જો તમારું જીમેલ પણ આવું જ કંઈક દેખાતું હોય તો જીમેલનું આ નવું ફીચર તમને કામ લાગશે. હાય, હું છું હેલી. ઓનલાઈન આપણે કોઈ જગ્યાએ સર્ફિંગ કરતા હોઈએ ને તો ઘણી સાઇટ્સમાં તો હવે એવું ફરજિયાત પણ થઈ ગયું છે કે તમારે ઈમેલ આઈડી આપવું જ પડે, એના પછી જ તમે આગળ સર્ફિંગ કન્ટિન્યુ કરી શકો. અને એવી જ રીતે ઘણી બધી વેબસાઇટ્સ પર, ઘણી બધી એપ્લિકેશન્સમાં આપણે વન બાય વન આપણા ઈમેલ આઈડી એડ કરતા જઈએ છીએ અને સબસ્ક્રાઇબ થતું જાય છે અને આપણું ઈમેલ આઈડી જે છે એ ભરાતું જાય છે. હવે બધાને અનસબસ્ક્રાઇબ કરવા જઈએ, એક કરીને સિલેક્ટ કરીએ તો ક્યારે પાર આવે, રાઈટ? એવો બધો ટાઈમ તો આપણી પાસે હોતો નથી. તો બસ એના જ માટે છે આ એક નવું ફીચર. તો આના માટે સૌથી પહેલાં તમારું જીમેલ અકાઉન્ટ ઓપન કરો. હવે અહીંયા જે 3 લાઇન્સ દેખાય છે એની પર ક્લિક કરો. હવે થોડું સ્ક્રોલ કરશો ને એટલે તમને આ ઓપ્શન દેખાશે, મેનેજ સબસ્ક્રિપ્શન. આની પર ક્લિક કરો. હવે અહીંયા જેટલા પણ મેલ્સ અત્યાર સુધી મેં સબસ્ક્રાઇબ કરેલા છે એ બધાનું લિસ્ટ છે. કેટલી બધી જગ્યાના મેલ છે, રાઈટ? સી. અને અહીંયાથી તમે જોઈ શકો છો કે રિસન્ટલી આ એક જ વેબસાઇટ છે એમાંથી મને કેટલા 20 મેલ્સ આવ્યા છે. એવી જ રીતના તમે નીચે કેલ્ક્યુલેટ કરતા જાઓ તો કેટલા બધા મેલ્સ આપણા ઇનબોક્સમાં આવી રીતના જમા થતા હોય છે. હવે આને તમે એક જ ક્લિકથી ડિલીટ કરી શકો છો. અહીંયાથી તમારે આ જે મેસેજનો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. બસ અહીંયાથી અનસબસ્ક્રાઇબ કરી દો. આટલું ઇઝી છે. હવેથી તમારા ઈમેલ આઈડીમાં આ પ્રકારના સબસ્ક્રાઇબ્ડ મેસેજીસ નહીં આવે અને તમારે વારે વારે તમારું ઈમેલ આઈડી જે છે એ ક્લીન કરવા નહીં જવું પડે. સો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.